તો જાણી લઈએ કે કયા કયા વિસ્તારોમાં માવઠાની અસર રહેશે, કયા વિસ્તારોમાં માવઠું જ પડવાનું છે। મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠાની અસર થશે। બીજી તરફ ગુજરાતના જે અન્ય વિસ્તાર છે ત્યાં પણ માવઠાની અસર પડી શકે છે, જેમ કે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ આ તમામ વિસ્તારમાં માવઠાની અસર જોવા મળશે। જે પ્રકારથી અન્ય વિસ્તારો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પણ તેનો સમાવેશ થાય છે। નવસારી, કચ્છ, બોટાદ અને ભાવનગરમાં પણ માવઠાની અસર જોવા મળશે। તો બીજી તરફ નવસારી, કચ્છ, બોટાદ, ભાવનગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તેની અસર જોવા મળશે। તો બીજી તરફ વલસાડ અને ડાંગમાં પણ માવઠાની અસર જોવા મળશે। જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળશે। જેમાં અન્ય વિસ્તારની પણ વાત કરવામાં આવે તો શિયાળામાં ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર થયું છે। આ શિયાળાની ઋતુમાં જિલ્લામાં 1,41,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે। ચાલુ વર્ષે નવેમ્બર માસથી જિલ્લામાં ખેડૂતોએ વાવેતરનો પ્રારંભ કર્યો હતો। વિવિધ રવિ પાકોની વાવણીનું આ કાર્ય ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે। તો શિયાળાની ઋતુમાં જિલ્લામાં મુખ્યત્વે ઘઉં અને ડુંગળીનું વાવેતર થાય છે। આ સિવાય ચણા, ડુંગળી, ઘાસચારો, શાકભાજી, અજમો સહિતના પાકનું પણ વાવેતર થયું છે। એમાં મુખ્યત્વે જોઈએ તો ઘઉંનું 33,815 હેક્ટરમાં, ચણાનું 21,066 હેક્ટરમાં, ડુંગળીનું 40,818 હેક્ટરમાં, ઘાસચારાનું 34,992 હેક્ટરમાં, અજમાનું 2741 હેક્ટરમાં અને શાકભાજીનું 4,986 હેક્ટરમાં પાકનું વાવેતર થયેલ છે। આજની તારીખે રવિ પાકોની એકંદર પાક પરિસ્થિતિ સારી છે। હાલમાં ડુંગળીનું વાવેતર ઘણું બધું આપણા જિલ્લામાં જોવા મળે છે અને ખાસ કરીને તળાજા મહુવા વિસ્તારમાં ડુંગળીનો બેલ્ટ છે એ ખૂબ જ મોટો છે। ખાસ કરીને આપણે વલભીપુર ને એ બાજુ એરિયા જોઈએ તો ત્યાં મરચીનું વાવેતર પણ સારું એવું છે અને ઘોઘા પટ્ટો જે આથપ કોડિયાકનું છે ત્યાં શાકભાજીમાં ટમેટા, મરચાં, રીંગણ અને બીજો આપણો રીંગણનો બેલ્ટ છે, ખાસ કરીને ચોક, અયાવેજ, જેસરનો બેલ્ટ ત્યાં રીંગણનું પણ સારું વાવેતર આ વર્ષે થયેલું છે। તો અરવલ્લીમાં મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફેલાયો છે। એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન કબજે કરી દેવાતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા। 400 વીઘામાં રહેલ સોલર વીજ પ્લાન્ટનો વિરોધ કરવામાં આવ્યો છે। ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડશોથી રસ્તો બંધ કરી દેવાયો છે। કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો 70 વીઘાથી વધુ ખેતરની જમીન તેમજ સ્મશાન જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે, જેથી ગામ લોકો દ્વારા બેનરો સાથે કંપની આગળ ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। મોડાસાનું છું। અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે, તે વિધાઉટ રીસર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે। જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ, પણ અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સ્વિંગમાં ચાલુ છે, વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે। એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ। સંગઠન દ્વારા હું સરકારશ્રીને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ના થાય અને ખેડૂતોને ન્યાય મળે। સરકાર વિકાસ કરે છે એમાં અમે રાજી છીએ, પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને અન્યાય થાય એ માટે અમે ખેડૂતોને સપોર્ટ કરીશું અને ખેડૂતોના જોડે રહી અને ખેડૂતોને ન્યાય આપે। સરકારને પણ વિનંતી છે કે અધિકારીઓને મોકલીને સ્થળ તપાસ કરીને આનો ન્યાય આપે। અમારે અત્યારે રહેવા માટેના જે ઘર, જે સ્થળ છે એ બધા ઉપર કબજો કરી લીધો છે। જવાના રસ્તા માટે, ઘાસચારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બહુ સમસ્યા છે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે, અમને ન્યાય અપાવે। તો ભાવનગરમાં પ્લાસ્ટિકનું કાપડ, પાટી, દોરી, દોરડાના ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે। ભાવનગરમાં ગૃહોદ્યોગ તરીકે કાર્યરત મોનોફિલામેન્ટ યાર્નના એકમોને કોર્પોરેશન દ્વારા કમર્શિયલ દરે ટેક્સની આકારણી કરી વસૂલાત કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ ટેક્સથી આ નાના ઉદ્યોગ પર માઠી અસર પડી રહી છે, જેના કારણે આ ટેક્સ નાબૂદ કરવાની માંગ નાના ઉદ્યોગકારો અને શ્રમિકોએ કરી છે। ઉદ્યોગકારોએ કહ્યું છે કે જો ટેક્સ નાબૂદ નહીં થાય તો ભાવનગરમાંથી આ ધંધો બંધ થશે અને હજારો શ્રમિકો બેરોજગાર થશે। વધુમાં કહ્યું કે સત્તાપક્ષે ચૂંટણી ઢંઢેરામાં આ ટેક્સ નાબૂદ કરવા જણાવ્યું હતું, પરંતુ તેમ છતાં ટેક્સ નાબૂદ ન કરાતા ઉદ્યોગકારોમાં રોષ વ્યાપ્યો છે। મહત્વનું છે કે ભાવનગરમાં 400 જેટલા ઘરોમાં કામ કરતા અંદાજે 30,000 લોકો પ્લાસ્ટિકનું કાપડ,
પાટી દોરી દોરડા બનાવી પોતાના ઘરમાં જ કામ કરે છે. પરિસ્થિતિ પ્લાસ્ટિકમાં મંદી હોય. પહેલા અમારા કારખાના 24 કલાક હાલતા હતા. હાલ 8 થી 12 કલાક પૂરું હાલતા નથી. અમને લોકોને પૂરું વળતર નથી મળતું. એવી પરિસ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા અમને કોમર્શિયલ ટેક્સ લાદવામાં આવ્યો છે, જે ગેરવ્યાજબી છે. સત્તાધીશ પક્ષ દ્વારા પણ આશ્વાસન આપવામાં આવેલું કે આ ટેક્સ અમે નાબૂદ કરીશું. હાલ સુધી નાબૂદ ન કરવા છતાં અમે વારંવાર રજૂઆતો કરેલી હોય. હાલ આ ધંધો 24 કલાકનો હતો, પરંતુ મંદીના કારણે 12 કલાક પણ ચાલતો નથી. ત્યારે આ ટેક્સ યોગ્ય નથી. તો વડોદરાના સમા વિસ્તારમાં નિંદ્રાધીન શ્રમિકો પર ફરી વળી કાર. સમા સાવલી રોડ પર શિવાલિક ફાર્મ 3 રસ્તા પાસેની ઘટના. કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી, બાદમાં શ્રમિકો પર કાર ચડાવી. અકસ્માતમાં શ્રમિકો તેમજ બાઇક સવાર સહિત 7 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સમા પોલીસ સ્ટેશને કાર ચાલક વિરુદ્ધ નોંધ્યો છે ગુનો. તો આરોપી કપિલદેવ બ્રહ્મભટ્ટની પોલીસે કરી છે ધરપકડ. સમા પોલીસે આરોપીની ધરપકડ કરી, તેને પણ અકસ્માતમાં ઈજા થતા હોસ્પિટલ લઈ જવાયો. તો રાજકોટના જામકંડોરણામાં કુદરતી હાજતે ગયેલ 3 બાળકો પર શ્વાનોએ હુમલો કરતા એકનું મોત નીપજ્યું છે. ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા 3 બાળકો ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે કરવા માટે ગયા, ત્યારે ત્યાં શ્વાનોના ટોળાએ બાળકો પર હુમલો કરતા 2 બાળકો નાસી ગયા હતા. જ્યારે એક બાળક શ્વાનની ઝપેટે ચડી જતા બાળકને શ્વાને બચકા ભર્યા. અમે તઈને ભાઈ સંડાસ કરવા આવ્યા ને તો કૂતરા એક ભાઈને ઝાલી લીધું. બહુ ને બહુ આખો લોહી જાણે જ કરી આખો. પછી શું કર્યું છે? તો અમે કેવા ગયા ને તો ઓપ કરી આખો કૂતરાએ. કાલ છોકરા તઈને સંડાસ આવ્યા હતા, તેની ભાઈઓને કૂતરા પકડી લીધો. કેટલા છોકરાઓને બટકા ભર્યા? છોકરાને હાવ સુતી જ નાખ્યો હતો. રજૂઆત કરી હતી? હા, રજૂઆત કરી હતી અમે કાલ. ન્યૂઝ 18 સમક્ષ મૃતકના પિતાએ વ્યથા વર્ણવતા જણાવ્યું કે ઇન્દિરાનગર વિસ્તારમાં શ્રમજીવીઓની વસાહત આવેલ છે. આ વસાહતમાં શ્રમજીવીઓ ઝૂંપડા બાંધીને પરિવાર સાથે રહે છે, ત્યારે આ ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય થતો હોય છે. એક કૂતરા વાહે થયા, એક બાળકને જાળી લીધું, 2 છોકરા દોડીને આવ્યા તો એના બાપાને કીધું તો એના બાપા હડીકારીને પોઈ ગયા, છોકરાને પૂરું કરી દીધું. શેના હિસાબે? આ ઢોર ઉખેરે આયા એની હિસાબે કૂતરાનો ત્રાસ વધારે. રજૂઆત 3 વાર કરેલી છે, ના પાડે અમારું હાલવું જ નથી દેતા. આમાં જે કાયદેસરની કાર્યવાહી જો કરવામાં આવે તો પ્રાંત અધિકારી અને કલેક્ટર સૂચનાથી અહીંયા જેમ ઢોરવાળાઓ અને જે સિટીમાં નગરપાલિકા અને મોટા એરિયામાં જે ઢોરને પકડવામાં આવે છે, એવી રીતના શ્વાનને પકડવામાં નહીં આવે તો આગળ પણ આવો બનાવ બનશે. અને જો આવા જ બનાવો બનશે તો ભવિષ્યમાં આ લતાવાસીઓ ઇન્દિરાનગર અને ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ કરવાનું થાય એ કરશે. જામકંડોરાની વાત કરીએ, જામકંડોરામાં એક શ્વાને 7 વર્ષના બાળકને જે ફાડી ખાતો, તેને આપણે અત્યારે સીધા દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ જગ્યા છે, એ જગ્યાએ જે બાળકને શ્વાન હુમલો કરી અને શ્વાને જે બાળકને ફાડી નાખ્યો, તેને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં મૂર્ત ચામડાની વ્યવસાય કરવામાં આવે છે. તેને લઈને તે અત્યારે જે શ્વાનનો છે, શ્વાનનો ત્યાં જમારવા હોય છે, તેને લઈને લોકોમાં અને જે વિસ્તારિક લોકો રહેતા તેને તકલીફનો સામનો કરવો પડે છે. આ જે બાળકો છે તેમને બતાવ્યું છે, આ બાળકોથી હાજત માટે 3 બાળકો ગયા હતા, તેને લઈને એક બાળક રવિ નામનો બાળક હતો, જે સારક, તેનો ભોગ લેવામાં આવ્યો હતો. તે માસૂમને કૂતરાએ જે શ્વાને જે ફાડી નાખ્યો, તેને લઈને પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી. અહીંથી જે મૂર્ત ચામડા છે તે ઉપાડવામાં નથી, તેને લઈને અત્યારે તેનો તો ઇસ્કોન મંદિરના વિવાદમાં પોલીસનું નિવેદન સામે આવ્યું છે. દીકરીના પિતાએ અગાઉ 2 અરજી કરી. અરજીમાં કરેલ આક્ષેપોમાં કોઈ તથ્ય નહીં. દીકરીને પાછા લાવવા પિતાના પ્રયત્ન પોલીસ દ્વારા વાત કરવામાં આવી. યુવતીએ ગાઝિયાબાદમાં રજિસ્ટર મેરેજ કર્યા હતા. જે છે આપણે સંપર્ક કર્યો, દીકરીનો સંપર્ક કર્યો, જે ડ્રગ્સની કે આ ઇસ્કોનમાંથી કે પેલું એમાં એ બાબતે ના જ પાડે છે. અને આગામી જે હિયરિંગ 9મીએ નામદાર હાઈકોર્ટમાં છે એ બાબતે આપણે જે છે એને ત્યાં આગળની જે છે કાર્યવાહી એ બાબતે કરવાની છે. તો અમદાવાદ મધ્યસ્થ જેલમાં જેલ તંત્ર કેદીઓના સુધારા માટે અનેક પ્રયાસ કરે છે, તેમજ બંદીવાન જેલમાંથી મુક્ત થઈ સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે તેવા પ્રયાસો પણ કરવામાં આવે છે. ત્યારે આજે મધ્યસ્થ જેલમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. लगभग 57 જેટલા આપણે कैदी भाइयों ने अपने 10वीं અને 12મી ધોરણમાં એમ લોકોને
પરફોર્મન્સ આધારે આપને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલી છે અને એમના પરિવારજનોને જે બાળકો છે આજે ટોટલ આખા રાજ્યમાં જુદા જુદા જેલોમાં ખાસ કરીને 39 જેટલા બાળકોને અમને આજે ઇનામ આપવામાં આવેલી છે. તો નાતાલના વેકેશનને લઈને રાજ્યના પ્રવાસન સ્થળો પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર મટ્યું. બેટ દ્વારકા મંદિરમાં જે સુદર્શન બ્રિજ આવેલો છે તેના પર ભારે વાહનોનું પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે જેથી જે યાત્રાળુઓ નાના વ્હીકલ દ્વારા આવી રહ્યા છે તેમને કોઈ અગવડતા ના પડે, પાર્કિંગ વ્યવસ્થિત થાય અને પાર્કિંગના સ્થળેથી ઈ રિક્ષા દ્વારા અને રિક્ષાઓ દ્વારા મંદિર સુધી પહોંચી શકાય. તેથી વ્યવસ્થાના ભાગરૂપે, સલામતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. તો નાના બાળકોમાં વધતા મોબાઈલ ફોનના વળગણના કારણે બાળકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. દાહોદમાં દાઉદી બોરા સમાજે એક નવી પહેલ કરી છે. ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દ્વારા સમાજના તમામ લોકોને એક પહેલ રૂપે નો મોબાઈલ ટચની પહેલ શરૂ કરાવી. મોબાઈલ માટે જે ફરમાન જે જાહેર કર્યું છે તો એ બહુ સારી રીતે થઈ રહ્યું છે અને પેરેન્ટ્સ અને બચ્ચાઓ બહુ સારી રીતે એનું એ કરી રહ્યા છે કે મોબાઈલ નહીં લેવો. એડિક્શન, કેમ કે મોબાઈલના કારણે બચ્ચાઓનું જે બાળપણ હતું એ બાળપણ છીનવાઈ ગયું છે. તો આજે અમે લોકો અમારા સમાજ એક પહેલ કરી છે કે 15 યર્સથી નાના બચ્ચાઓ બિલકુલ મોબાઈલ યુઝ ના કરે. તો ચલો આપણે બધા જ મળીને, બધા સમાજ મળીને આ પહેલ કરીએ ને આપણા બચ્ચાઓ